હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડુંક લેટ થઈ ગયું છે, કેમ કે અલાર્મ સંભળાણો નહીં એટલે ઉઠાણું થોડુંક 10-15 મિનિટ લેટ. અને આપણે જો ધર્મભાઈ આ બાજુ સૂતા છે અને અમારા ગ્રંથભાઈ છે ને એ ઉઠી ગયા છે. અત્યારમાં વાગ્યા છે 7:30. જો આવી દૂધ પીવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલવું નથી એને, જો ને. હે ગ્લન્થુ જોતોય નથી, એટલો વાયડો થઈ ગયો છે ને કે વિડીયો ચાલુ હોય ને એટલે બોલે જ નહીં. કેમ ગ્રંથ ના તો કામે લાગી ગયા છે. જો દીદી અહીંયા કચરા કાઢે છે અને હું અહીંયા પોતા મારું, કેમ કે હિનાબેન આજે આવવાના નથી. આજે રજા છે એટલે આજ થોડીક એક્સરસાઇઝ વધારે કરવાની છે. ટિફિન થઈ ગયું, મોહિત જતા રહ્યા છે. આજે છે ઘનશ્યામ મહારાજનો બર્થડે. જો જેજેવાલાનો બર્થડે છે. ઘનશ્યામ મહારાજનો આજે બર્થડે છે ને આજે રામનવમી છે, એટલે બધાને અમારા તરફથી હેપી રામનવમી. આ તો બધા રહ્યા જ હશે, હું નથી રહી, પણ મમ્મી દીદીને બધા રહ્યા છે. તો આજે તો ફરાળ બનશે. તો શું બનશે ને સાંજે, એ એક જગ્યાની ફેમસ વાનગી છે ને એ બનવાની છે. સુરતમાં તો કદાચ કોકે જ ખાધી હશે, એટલે વિડીયો છે ને એમ સુધી જરૂર જોજો, તમને મજા આવશે. કેમ ગ્રંથભાઈ? એ ગ્રંથ નહીં જ જવાબ આપે. હું ગમે એટલું એને બોલાવીશ ને ગજબ બેઇજ્જતી હે. તો એ કાંઈ નહીં, ચાલો આપણે થોડીક વારમાં મળીએ ફ્રી થઈને. તો જો અમે લોકો આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે, સ્વામિનારાયણના મંદિરે. કેમ ગ્રંથભાઈ? ધર્મભાઈ ક્યાં આવ્યો તું? સોરી ધર્મ, તું ક્યાં આવ્યો? છે ને આજે ઘનશ્યામ મહારાજનો બર્થડે છે, તો જો દર્શન કરવા આવ્યા છીએ. મસ્ત દર્શન કરી લઈને તમને દર્શન કરાવીએ. બધા છોકરાઓ છે ને શેરડીને સરસ પાણીથી ક્લીન કરે છે. તો જો આપણે છે ને અહીંયાથી પ્રસાદ લઈ લીધો છે. કેમ ગ્રંથભાઈ? ભાવે ને પ્રસાદી? લાડુડી એટલી ભાવે ને. કેમ ધર્મ? મંદિરની બહાર છે ને ટાંકીમાં લીમડાનો રસ ભર્યો હતો. મને ધર્મને એમ થયું, કેમ કે અંદર ગયા ત્યારે શેરડી છે ને ધોતા હતા, એટલે અમને બેન એમ થયું કે શેરડીનો રસ હશે. તો મેં તો અડધો ગ્લાસ ભર્યો હો. પછી કલર જોઈને એમ થયું કે નહીં વરિયાળીનું શરબત હશે. તો મેં સૌથી પહેલાં ધર્મને પીડ્યો. મેં કે એને તડકો લાગ્યો ને નહીં એને પીડ્યો. તા તો લીમડાનો રસ અને ધર્મ કે મેં કાં લીમડાનો ઓલા સોરી કહેવાય વરિયાળીનો શરબત આને નહીં ભાઈ. તો મેં મોટો કૂટો ભર્યો. તા તો લીમડાનો રસ પીવું જ પડે. હવે પ્રસાદી હોય તો પી ગયા ને. કેવું કડવું લાગ્યું? બહુ કડવું લાગ્યું? આ તમે કોઈ ન પીધું, અમે બધાય પી લીધું. હવે જો લીમડાનો રસ પીને હાચે છે ને શેરડીનો રસ પીવા આવ્યા છીએ. હે ધર્મ આ તો પીસ ને? ના ના ઈ બે ભાઈઓ બેસી ગયા છે. આ કંઈક નવું મશીન આપણે જોયું. જો આવું કોઈ દિવસ નથી જોયું. જ્યુસ જ થાય કે હું જો આ હારું હોય. જો સીધો બીનમાં વયો જાય. જો આપણો આવી ગયો છે રસ. હવે આ ભાઈનું મોઢું જરીક કડવું થઈ ગયું હતું, મીઠું થઈ જાય. કેમ ધર્મ એક શ્વાસે પી ગયો. તને ભાઈવું ગ્રંથ તે જવાબ જ નહીં દે. ભાઈવું ભાઈવું. જો ઘરે આવીને લીમડાના રસ પી પીને પાછો શેરડીનો રસ પીધો. હે હવે આ ખાવો છે? એક એક જો અત્યારે બે ભાઈઓને એટલી લાડુડી ભાવે ને. જો જો અને ઓલો તો ન્યા જ ટળવડે છે હજી રસ પીવા. લાવ ખોલ. ભાવશે કે નહીં ભાવે? ભાવે છે. નો ભાવે તો મને આપી દેજે હો ભાઈ. અરે પણ નો ભાવે તો મને આપી દેજે એમ કહું. ભાવે છે? આ જો હે
મને બહુ ભાવે. ક્યાં ખાધી ને તો છે ને આપણી પલટન ઉઠી ગઈ છે અને આ ભાઈ અમારે રહ્યા હોય એટલે એને ફરાળ કરવાનું હોય. કેમ ગ્રંથભાઈ? હે તમારો કોલર. અને અમારે આ ભાઈ ટેબમાં એનું હોમવર્ક કરે છે. હે તને બહુ ગમે ને હોમવર્ક કરવું? પહેલાં એને કઈ થાકી જતા હોમવર્ક કરવા બેસ. હવે એને કેવું નથી પડતું કેમ કે ટેબમાં હોમવર્ક કરવાનું હોય એટલે. અને આ બાજુ દીદી છે ને જો રહ્યા હોય એટલે આ મેઇન આપણે હોય બટેટું તો ખાવાનું જ રહ્યા હોય એટલે બટેકા બાફવા મૂકી દીધા છે. અને અહીંયા ટેટી ને તરબૂચ ને ઓલું છે પાકેલ ચીપડું બધું કટિંગ થાય. અને બટેટું અને આ છે નાળિયેર. આજે એનું કંઈક બનવાનું છે. તો ચાલો તમે આગળ જોતા જાઓ કે શું બને છે. આ ચારમી હે ને કંઈક બાઉલ ધોડું છે કાચનું બાઉલ અને પોતે ને પોતે સાફ એને જ કરવું પડે કારણ કે જે ઢોળે એ સફાઈ કરે બરાબર ને. હા તો કંઈક શુભ કાર્ય થવાનું લાગે છે કંઈક. બનવાનું ને અમે જે બનાવી છે ને બહુ મસ્તીનું બને છે. આપણે જૂનાગઢનું ફેમસ એ નામ શું? મોડર્નની પેટીસ. આજે હું પેટીસ બનવાની છે એમ ફરાળ. હા ફરાળમાં બરાબર. આપણા ઘરમાં એવું જ છે ને રિયા હોય માણ 2 જણા ને ખાય છે બધા એના જેવું છે. જો આ અમારા ગ્રંથભાઈ ને ધમુભાઈ પડી જાયસ હવે પડી જાયસ. આને હે ને ખતરો કે ખિલાડીમાં મોકલવાની જરૂર છે. તારે ખતરો કે ખિલાડીમાં જવું છે? હે એવો જ છે અમારે ખતરો કે ખિલાડીમાં હાલે એવો. તો જો અહીંયા છે ને પેટીસમાં અંદર આપણે ભરવાનું મિશ્રણ રેડી થાય છે. અહીંયા હું ગળ્યું દહીં બનાવું ને અહીંયા મમ્મી છે એ બટેકા ફોલે છે અને ઓલા 2 ભાઈઓ રમે છે. જો એ શું કરો તમે? હે તો આ મિશ્રણ છે ને એમાં આપણે લીલું નાળિયેર આવે ને એનું છીણ નાખ્યું છે, સિંગનો ભૂકો અને આદુ અને મરચું. એમાં આદુનું પ્રમાણ છે જ વધારે રાખવાનું અને ધાણા જીરું સોલ્ટ અને મરીનો પાવડર નાખવાનો છે. બસ એટલું મિશ્રણ અને બટેકું નાખ્યું છે, અડધું બટેકું નાખ્યું છે એટલે શું સરખું બાઇન્ડિંગ સરસ આવે. અને આ બટેકા મમ્મી જે ફોલે છે ને એનું બાઇન્ડિંગ આપણે એનું છે ને ઉપરનું લેયર આવશે તપકીના લોટ સાથે. એ તમને બતાવીશ કે કઈ રીતે પેટીસ આપણે વાળીએ. તો જો ભાઈ ડિનરનું છે ને પ્રિપેરેશન ચાલી રહી છે. અહીંયા બને છે સાંબાની ખીચડી અને આ બાજુ ભાભી છે એ પેટીસ બનાવે છે. હે ને ભાભી? તો આપણે મોડર્ન કેમ બનાવો તો આમ આમ દેખાડો તો ખરી કે આમ એ યાર સરખી ભેગું આ નથી મને થતું. નો આવડે, ઈ ચારમીને આવડે, મને ખાલી વાળતા આવડે. ખાલી ખાતા આવડે. નહીં હો બનાવતા આ બાઇન્ડિંગ મારાથી નો થાય. આમાં હાથ મારે મને હાથ મોટા રહ્યા ને ઈ મને નો આવડે. ઈ ચારમીને કામ થોડાક નાના છે ને તારા એટલે હાલે. હું હાલો હમણાં સાંભારની ખીચડી મૂકીને હું એની હાટું આટલું કરી દઉં પછી આગળ. ઓકે આપણે ઓલા બટકા બેફા હતા ને એનું આપણે જો આ રીતે લેયર કરી નાખ્યું છે ક્રશ કરીને અને એની અંદર આપણે ભરીએ છીએ આપણે ઓલો મસાલો જે ટોપરાનો અને બધું મિક્સ કરેલો મસાલો છે ને એ આ રીતે ભરી દેશું અને આ રીતે પછી એને એ પેક કરી દેશું. આ બટેકા છે ને એટલા ચીકણા છે ને કોઈ વાતે નથી વળતા. જો કોક વાર બટેકા સરસ આવી જાય ને તો ફટાફટ વળી જાય. વાહ મસ્ત થઈ ગયું. વાહ જોરદાર. કઈ ઘટે નહીં, કઈ ઘટે નહીં. જો તો હમણાં બધું તળવાનું ચાલુ કરી દે. હજી તો 2 થાળી ભરી લેશું ને પછી ફ્રાય થાય ને એવું છે? બાકી પોચાય. ઓકે બહુ જ ચીકણા બટેટા છે. બસ કન્ટિન્યુ કરો પછી ફ્રાય થાય ત્યારે બતાવીએ. આ તારી ખીચડી તો જો ચારમી હવે જો પેટીસ તળવા માંડી છે. પેટીસનું કામ ઓલું વાળવાનું તો પતી ગયું છે કાંઈ નથી પડતું. તો હજી ચાલુ છે. ભાભી વાળે છે ને મને દેખાતું નહોતું અહીંયા. આડા હતા ને તે બહુ જાડી રહી. બહુ જાડા રહ્યા. ઓ
માંડ થાય હું મને તો. અને અમારા ગ્રંથભાઈ છે એ આવી ગયા છે રમીને. ક્યાં તારે કરવું છે એને એવું કરવું છે ઓલું શું કહેવાય લોટ વાળું થયું ને એટલે જો મમ્મી આવી ગયા છે ઈચારી. મમ્મી હાલ પાછી જો આ મમ્મી શું કરે છે આજે ખબર નહીં. આ મમ્મીએ તો ફારસ કર્યું છે. પોતાનો મોબાઈલ જો પેલા ઘરમાં ભૂલાઈ ગયો પછી અહીંયા એમ ને તો મોબાઈલ લે દેવો તો નીચે મોબાઈલ લઈને આવ્યા ને ધર્મન પાસે ભૂલી ગયા આવું છે બધું. હો પાછા ધર્મ પપ્પા ખબર છે તાર પપ્પાને બીજું કાંઈ છે ને બદામ ખવડાવો. હવે મમ્મીને ખવડાવવાની ને. અરે કેવું કયો ભાઈને ગોતવા. નહીં મમ્મી બદામ નથી ખવડાવવાની બદામને છાયા ખવડાવી. બરોબર. બદામ તો નો પાછળ થાય. ના બાજુ મેચ ચાલે છે એટલે પપ્પાને તો મજા આવી જાય મને ને પપ્પાને. કા પપ્પા જોરદાર. આજે કઈ જીટીમાં હવે શુભમન તાઉલ થઈ ગયો સીધો પેલા કે રમશે. પણ ટીમ હારી છે ભાઈ. સારી છે. હા મસ્ત. ઓકે હાલો જોઈએ કેવો સ્કોર થાય છે. જો અમે તો સારું છે ભાઈ. જો આપણી પેટી છે એ રેડી થઈ ગઈ છે હો. જોરદાર. કાંઈ ઘટે નહીં. તો જોરદાર જ ને. ઘટે તો ખાલી જિંદગી ઘટે. નથી ઘટતી કોને ખબર કેટલી છે આ તો બધા વાતું કરતા હોય એટલે આપણે એમ કંઈક જિંદગી ઘટે. જીવી લેવાનું જેટલું જીવી એટલું ઓછું વધારે. હા હા ચાલો બેસી જાય ને. અરે આ તો વેરાયટી છે તમે ભાવ તો ખરી લેવાનો. એવું છે. જો અમારા ભાઈ તો ગ્રંથભાઈ તો પેલા બેસી ગયા છે બધુંય? ખાવા. પેટીસ ખાવા બેસી ગયો તું એના માટેનું છે આ દહીં. આમાં છે સાંબાની ખીચડી અને મમ્મી બેસી ગયા છે જમવા માટે. જો હવે ધર્મની સાયકલ છે એમાં હવા ભરાય છે. ટ્રાય કરે છે કે ભરાય છે કે નથી ભરાતી. ભરાય છે. એનું કામ નથી ભાઈ. હું લઉં. હા સારું હાલો. આ સાથે આપણે છે ને હવે મારો કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આ સાથે બ્લોગને એન્ડ કરી દઈએ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.